વેલકમ બેક ટુ ફૂડ્સ ઓફ ફિટનેસ. આજે આપણે બનાવીશું સવારની ઉતાવળમાં માત્ર 10 મિનિટમાં બની જાય એવો પલાળવા પીસવાની આથાની કે ઈનોની ઝંઝટ વગર નવો નાસ્તો. તો આ નાસ્તો 2 ચમચી તેલમાં જ બનેલો છે. તમે વેઇટ લોસ કરો છો તો પણ ખાઈ શકો. બાળકોને કે હસબન્ડને ટિફિનમાં બનાવીને આપો, એમને પણ બહુ જ ભાવશે. તો કંઈ નવું હેલ્ધી ટેસ્ટી ઝટપટ બનાવીને ખાવું હોય તો એકવાર આ નાસ્તો ટ્રાય કરજો. ચાલો રેસીપી શરૂ કરીએ. તો હવે સૌથી પહેલા એકદમ હેલ્ધી અને ટેસ્ટી ચટપટ નવો નાસ્તો બનાવવા માટે અહીં અમે 1 વાટકી લીલા વટાણા લીધા છે. સાથે 2 લીલા મરચાં અને 1 ઇંચ આદુનો ટુકડો લેશું. અને બધી જ વસ્તુને પાણી ઉમેર્યા વગર મિક્સરને ચાલુ બંધ કરી અધકચરી પીસી લેશું. તમે જોઈ શકો છો એકદમ સારી રીતે વટાણા અને આદુ મરચાંને મેં પીસી લીધા. તો આપણે એને એક બાઉલમાં કાઢી લેશું. જો તમને મારી રેસિપીઓ ગમે છે તો રેસિપીને લાઇક કરી દો, કમેન્ટ કરી અને તમે મને જરૂરથી જણાવો કે તમને મારી રેસિપી કેવી લાગે છે. અહીંયા તમે જોઈ શકો છો વટાણાના મિક્સરને એક બાઉલમાં મેં કાઢી લીધું. હવે આપણે આની અંદર એક નાનું બટેટું, તો કાચું જ બટેટું છે, જેને ઝીણી ખમણીથી ખમણીને ઉમેરીશું. જો તમારે બટેટું ના ઉમેરવું હોય તો તમે એને બિલકુલ સ્કીપ કરી શકો છો, પણ બટેટાથી નાસ્તાનો સ્વાદ ખૂબ જ સરસ લાગશે. સાથે આપણે 1 વાટકી તો જેટલા વટાણા લીધા એટલો જ આપણે ઝીણો રવો લેશું. અને સવારના નાસ્તામાં થોડું પ્રોટીન એડ કરવા માટે આપણે અહીંયા 1/4 કપ જેટલો ચણાનો લોટ ઉમેરીશું. ચણાના લોટથી નાસ્તાનું બાઇન્ડિંગ અને ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવશે. હવે અહીંયા મેં 1 વાટકી જેટલું સહેજ ખાટું દહીં લીધું છે. જો ઘરમાં દહીં ના હોય અને છાશ હોય તો તમે છાશ સાથે પણ બેટરને બનાવી શકો છો. અને દહીં જો ખાટું ના હોય તો તમે મોળું પણ વાપરી શકો છો. હવે ફક્ત અડધા કપ જેટલું અથવા આપણું બેટર મીડિયમ ઘટ્ટ તૈયાર થાય એવું તમારે બેટર તૈયાર કરવાનું છે. તો તમારે પાણી એટલું જ ઉમેરવાનું, બહુ વધારે પાણીની જરૂર નહીં પડે. અહીંયા મેં અત્યારે ફક્ત અડધા કપ જેટલું પાણી વાપરી આ રીતનું મીડિયમ કટ બેટર તૈયાર કર્યું. હવે આપણે બેટરને ઢાંકી ફક્ત 10 મિનિટ રેસ્ટ આપીએ. જો સમય ના હોય તો તમે રેસ્ટ આપ્યા વગર પણ નાસ્તો તૈયાર કરી શકો છો. 10 મિનિટ જેવું બેટરને રેસ્ટ આપ્યા પછી હવે આપણું બેટર થોડું એવું ફૂલી ગયું છે. તો આ સમયે 2 ટેબલસ્પૂન જેટલા ઝીણા કાપેલા લીલા ધાણા ઉમેરીએ. તમારે થોડી પાલક સમારીને ઉમેરવી હોય તો એ પણ ઉમેરી શકાય. 2 ટીસ્પૂન જેટલું અથવા સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીએ. નાસ્તાને ચટપટો ટેસ્ટ આપવા 1 ટીસ્પૂન ચાટ મસાલો ઉમેરીએ. અને સાથે 1 ટીસ્પૂન જેટલો મરી પાવડર ઉમેરીશું, જેનો ટેસ્ટ નાસ્તામાં એકદમ સરસ લાગશે. હવે અડધી ટીસ્પૂન જેટલા કુકિંગ સોડા ઉમેરીશું. અને સાથે નાસ્તો ઠંડો થયા પછી પણ એકદમ સોફ્ટ રહે ને એના માટે 1 ચમચી જેટલું તેલ ઉમેરી દેશું. બધી જ વસ્તુને મિક્સ કરી દેશું. જો તમે ડાયટ કરતા હોય અને તમારે બિલકુલ તેલ ના ઉમેરવું હોય તો તેલ ઉમેર્યા વગર પણ બેટરને તૈયાર કરી શકાય. હવે બધું મેં સરસ મિક્સ કરી દીધું. અત્યારે નાસ્તાને ફૂલેલો અને સોફ્ટ બનાવવા મેં કુકિંગ સોડા વાપર્યા છે. તમે એની જગ્યાએ 1 પેકેટ જેટલો ઇનો ફ્રૂટ સોલ્ટ 1 ટીસ્પૂન જેટલો પણ ઉમેરી શકો છો. નાસ્તાનું બેટર તમને ચમચાથી બતાવું તો તમે જો આ રીતનું મીડિયમ ઘટ છે. તો અહીંયા આપણું બેટર તૈયાર છે. હવે ઝટપટ નાસ્તો તૈયાર કરવા અહીંયા મેં આ રીતની નાની કઢાઈ લીધી છે, જેમાં 1 નાની ચમચી જેટલું તેલ ઉમેરીશું. પછી થોડા રાઈના દાણા, થોડા સફેદ તલ અને નાસ્તાને સુપર ટેસ્ટી બનાવે એવા ચીલી ફ્લેક્સ ઉમેરીશું. તો હલકા એવા વઘારમાં ચીલી ફ્લેક્સ ઉમેરવાથી નાસ્તાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. હવે આપણે જે બેટર તૈયાર કર્યું એમાંથી 1 મોટા ચમચા જેટલું બેટર ઉમેરી દઈશું. તો છે ને એકદમ ઝટપટ બની જતો નાસ્તો. બેટર બનાવવામાં ફક્ત 5 મિનિટ લાગશે અને નાસ્તો બનતા બીજી 5 મિનિટ. તો હવે ઉપર થોડા સફેદ તલ સ્પ્રિંકલ કરીએ અને થોડા ચીલી ફ્લેક્સ સ્પ્રિંકલ કરી અને ઢાંકી દઈએ. હવે નાસ્તાને ધીમા ગેસ પર 2 થી 3 મિનિટ થવા દઈએ. 2-3 મિનિટ પછી સાઇડ્સ તમને આ રીતે થોડી ડ્રાય લાગવા માંડે એટલે ઉપર અડધી ચમચી જેટલું તેલ ઉમેરીશું અને નાસ્તાની સાઈડને પલટાવી દેશું. તો આ રીતે સાઈડ ચેન્જ કરો એટલે એકદમ તમે જોઈ શકો છો આપણો નાસ્તો ઉપરની સાઈડથી નીચેથી એકદમ સરસ ક્રિસ્પી તૈયાર થઈ ગયો છે અને બહુ જ પરફેક્ટલી કૂક થયો છે. તો હવે ઢાંકી બીજી બાજુ પણ આપણે 2-3 મિનિટ માટે નાસ્તાને થવા દેશું. ધીમા ગેસ પર થવા દેજો એટલે અંદર સુધી સારી રીતે નાસ્તો કૂક થશે. તો ફરી 3 મિનિટ પછી આપણે નાસ્તાને ચેક કરી લઈએ. તો તમે જોઈ શકો છો આ રીતે હું ટૂથપીક ઉમેરીને ચેક કરું તો પણ આપણી ટૂથપીક સરસ ક્લીન બહાર આવે છે
અને બંને બાજુથી નાસ્તો એકદમ સરસ ક્રિસ્પી તૈયાર થઈ ગયો છે. તો હવે ગરમા ગરમ આપણો એકદમ ટેસ્ટી હેલ્ધી નાસ્તો તૈયાર છે, જેને આપણે ખૂબ જ ઓછા તેલમાં બનાવ્યો છે. અને વટાણાની મીઠાશ સાથે આ નાસ્તાનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગશે. તો તૈયાર થયેલા ગરમા ગરમ નાસ્તાને આપણે સર્વિંગ પ્લેટમાં કાઢી લેશું. અત્યારે આપણે જે બેટર બનાવ્યું એમાંથી આ સાઈઝના 6 નંગ જેટલો નાસ્તો તૈયાર થશે. અને અહીં આપણો નાસ્તો બિલકુલ તૈયાર છે. તમે જોઈ શકો છો, બહારથી એકદમ ક્રિસ્પી અને અંદરથી ખાવામાં એકદમ સોફ્ટ બન્યો છે. ટોમેટો કેચઅપ સાથે સર્વ કરજો, બધાને બહુ જ ભાવશે. એકવાર બનાવજો અને મને કહેજો કે તમને આ રેસિપી કેવી લાગી. જો તમને મારી રેસિપી ગમી હોય તો રેસિપીને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો. તો ફરી મળીશું એક આવા નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ.